આ દિન સુધી કોઈ સરકારે આ વાત કરી છે? કોઈ દેશના પ્રધાનમંત્રી આ ચિંતા કરી છે? આ તો મોદી છે તો मुमकिन है, ધીરે ધીરે ના ચાલે ભાઈ. મોદી છે તો मुमकिन है। દિયોદર ના આગેવાનો છે તો આ દિયોદર માં સીટ જીતવી. આવું ધીમું દિયોદર ની આ સીટ જીતવી. બધા એક સાથે બોલો, સીટ જીતવી. હા, તમે સંકલ્પબદ્ધ થયા છો. રેખાબેન ના 4 જૂન ને દિવસે નું કાઉન્ટિંગ છે. 7મીએ મત આપી આવજો. હવે 9-10 દિવસ બાકી છે. ગમે એટલી ગરમી પડે તો માથે ભીનો રૂમાલ મૂકીને જજો. બાકીના લોકો નહીં નીકળતા હોય ને એને બરફ ગોળો ખવડાવીને લઈ જજો. પણ મત તો આપવો જ પડે. સવારે 7 વાગ્યાથી ચાલુ થવાનું છે એટલે 10 વાગ્યા સુધીમાં તો મતદાન પૂરું થઈ જાય. ગરમી ગમે એટલે પડે, ચિંતા નહીં કરતા. અને 4 જૂન ને દિવસે જયારે કાઉન્ટિંગ થશે ત્યારે આ રેખાબેન ચૌધરીના ભવ્ય વિજય સરઘસમાં જોવા માટે તમને હું આમંત્રણ આપું છું. આપ સૌ એમાં પધારો એવી વિનંતી કરું છું. આ ધોમ ધકતા તાપમાં આપ જ્યારે રેખાબેનને સપોર્ટ કરવા માટે, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માટે આવ્યા